જય શ્રી કૃષ્ણ, જય માતાજી। વહેલી સવારના 5 વાગી ગયા છે, 4:30 ઉઠી ગયા છે, ખાણ થઈ ગયા છે, ગંગા ગાય દોવાઈ ગઈ છે અને ગોરી દોવાઈ છે, ઉમાને દોવાનું શરૂ છે। શુભમ વાલે ગાયને રોટલી દઈએ અને કે છે આજ પેલો દિવસ છે ભણવાનો, સારું થાય આખો વરહ। તો ટીફી આજ તો થોડા દોડ થઈ ગઈ છે, ટિફિન બનાવવાના છે, અત્યારની રોટલી બનાવવાની છે અને જેની બેન પેલો દિવસ છે સ્કૂલ જવાના છે। કા ટિફિન તૈયાર થઈ ગયા છે ને તો બધાના આ બધાના ટિફિન ભરવાના છે। અત્યાર સુધી એમ હતું છોકરા ગૌરવે પણ સવારમાં શાંતિ રહેતી, હુઈ રહેતા। હવે તો સવારમાં જ હાસું કામ વધી જાય, કારણ કે માલનું કરવાનું, ટિફિન કરવાના, તૈયારી કરવાના, બધું કરવાનું। પણ 4:30 ઉઠતા એટલે 4 વાગ્યાનો ટાઈમ કરવાનો। થોડુંક જ નાખવાનું, બપોરે ભૂખ લાગશે બેટા, પડ્યું રહેવા દેશે। તો આપણે એશવી બેન ને પેલો દિવસ છે, ટિફિન લઈને જાહે। અત્યારે 7:45 વાગી ગયા છે, 8 વાગે સ્કૂલ શરૂ થઈ જાય અને સાંજે 4 વાગે એશવી આવશે, એટલે એશવી માટે બહુ હાર્ડ દિવસ છે આજ, પણ ઘણું ગમશે ને છે તને? તો આપણે ટિફિન ભરી લઈ ત્રણેય બારોડાના, ને પેલા ભણવા જતા પણ 10 થી 5 વાગ્યા સુધી જતા, હવે ભણવા જાય તો અત્યારે 8 થી સાંજના 4 ને 4 વાગે આવીને પાછા જાય ટ્યુશનમાં, એટલે થોડુંક આખરું પડી જવાનું છે। તો શુભમ જેની એશવીનું વેકેશન ખુલી ગયું છે અને સ્કૂલ બદલાવી છે, એટલે આજે એનો પહેલો દિવસ છે। તો ભગવાનને દીવાબત્તી કરી નાખ્યા અને દહીં હાકરની પ્રસાદી લઈ લીધી છે ને હવે જાય છે, ટિફિન બિફિન બોટલ બધા ભરી લીધા છે। તો આપણે શુભમ જેનીને સ્કૂલ મોકલીને તરત લઈ લીધું છે ઘીનું કામ, ઘી ગરમ કરીને તપેલામાં ભરી લીધું છે ને 2 કાચના બોટલ ભરી લીધા છે। આ ઘી મોકલવાનું કાચના આપણે ટ્રાય કરવા લાયા છીએ કે ઘી ભરવા માટે કે આગળ આપણે પછી આ કાચના બોટલમાં મોકલી શકીએ, અને આ ઘી મોકલવાનું છે કેનેડા ને હારે મોકલવાના છે આપણે આ 2 પ્રકારના શેમ્પુ, માથામાં નાખવાનું તેલ ને આ લાકડાનો લીમડાના લાકડાનો દાંતિયો છે, ને આ બધી વસ્તુ આપણી પાસે દેશી પ્રોડક્ટ છે। તો જેને પણ લેવી હોય એ કમેન્ટ કરજો। તો આપણી દેશી પ્રોડક્ટમાં તમે જોવો તો આ છે આપણી પાસે ફેસ પેક, આ હું વાપરું છું અને બહુ મસ્ત છે। અને હેનું બનાવેલા હોય ગેરું, મુલતાની માટી, હળદર, ત્રિફળા, ચંદન, સતાવરી પાવડર અને કપૂર, કાચલી, એલોવેરા ઉપયોગથી બનાવેલું છે અને બહુ મસ્ત આવે છે। આ હાબુ છે તુલસીનો બનાવેલો, આ કેહુડાનો હાબુ બનાવેલો છે, આ લીમડાનો બનાવેલો છે, આ તેલ છે ને આ માથામાં વાળ ન આવતા હોય તો નવા વાળ આવે એની માટેનું તેલ છે, ને આપણા દેશી હાવ એટલે હાવ કેમિકલ વગરના શેમ્પુ છે,
જેના ફીણ ઓછા વળે પણ માથું ધોયા પછી એકદમ કુણા અને મુલાયમ વાળ રહે. અને આપણા લાકડાના દાંતિયા છે, તો જો આ માથામાં નાખવાની કાળી મહેંદી છે, કાળા વાળ થાય દેશી, કોઈ પણ કેમિકલ વગરની. ને આ લીમડાના લાકડામાંથી બનાવેલા બાળક માટે અને મોટા માટે બધા માટે વાપરી શકાય એવા દાંતિયા છે. તો બધી જ વસ્તુ દેશી મળે આપણને, બધી મળી રહે એટલા માટે મેં આ તમારે જે કોઈને લેવી હોય એ કમેન્ટ કરજો. સાંજનો સમય થઈ ગયો છે. જેની શુભમ ને બધા આવી ગયા છે નિશાળેથી. બહુ મસ્ત દિવસ ગયો એમ કહેતા હતા, થોડાક થાકી ગયેલા લાગતા હતા. ને ડાયરેક્ટ એને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હતો, પણ કિશન એને સાયકલ ઉપર લઈ આવ્યો હતો, કારણ કે અત્યારે થાકી ગયા હોય, થોડાક ભૂખ્યા થયા હોય, તો આવી નાસ્તો કરી અને ફરી પાછા ટ્યુશનમાં વહી ગયા છે. તો બસ હવે થોડોક વાર છે આવવાની. તો આખો દિવસ ભણવાનું શરૂ થઈ ગયું છે. ડાયરેક્ટલી આખો મહિનો રમતા હતા. અને આજે જો બવણીના માપથી ઘી ભરતા, તો કાંટો પણ લઈ આવ્યા છે. અને આ ખાટલાને નવા ખાટલો હતો એટલે પાટી ભરી દીધી, કારણ કે એક ખાટલાને ભરી છે ને બીજાને ભરે છે. ચોમાસામાં શું કે ખાટલાની બહુ જ જરૂર પડે, વરસાદ હોય એટલે જમીન ઉપર ફૂવાય નહીં, કારણ કે વાડી વિસ્તાર રહ્યો એટલે જીવ જાન હોય જ તે. તો એટલા માટે જોકે આવે નહીં અંદર, પણ ક્યારેક આવવા કરે, ડેડકા પણ આવી જાય તો ગમે નહીં. એટલે ખાટલા હોય તો સારું પડે. તે ખાટલા, બે ખાટલાની પાટી ભરાઈ ગઈ છે, ભરે છે બીજા ખાટલાને. ને ટાઈમ થઈ ગયો છે, જેની પપ્પા દૂધ ભરે છે અને માલ પાવાનો. ને અત્યારે જો આને પણ ઘેર જવાનો સમય થઈ ગયો છે. ને જાનકીનું વાસરું 2 થી 3 દિવસ થઈ ગયા છે, છતાંય એના આંખમાં આંસુ નથી કરતા, એને ભૂલાતો નથી. 2 ટાઈમ થાય એટલે તરત યાદ આવી જાય છે. બને એટલી કોશિશ કરી, આપણે તો બીજું કાંઈ ન કરી શકીએ, ભૂલાતો નથી.